આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મતદાન જાગૃતિ અંગે શાળાના બાળકોએ રચી માનવ સાંકળ। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં જ દયારામ હાઈસ્કૂલના બાળકોએ હ્યુમન ચેઇન બનાવી છે। લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। વોટનો સ્પેલિંગ રચી અને મતદાન કરવાનો આદેશ આપ્યો છે। મતદાન મથક સુધી પહોંચી મતદાતાઓ મતદાન કરે તે જાગૃતિ હેતુ માનવ સાંકળ રચવામાં આવી છે। મતદાનના પ્રચાર પ્રસાર હેતુ ડભોઈની દયારામ શાળાના 500 જેટલા બાળકોએ માનવ સાંકળ રચી અને મતદાન કરવાનો એક સંદેશો પૂરો પાડ્યો છે। તમને બધાને ખબર જ છે કે આગામી મે 2024ની 7મી તારીખે લોકશાહી સામાન્ય ચૂંટણી અન્વયે આપણા ગુજરાત રાજ્યમાં મતદાન થવા થઈ રહ્યું છે અને એના ભાગરૂપે આજે અમે મતદાન જાગૃતિનો કાર્યક્રમ અત્રે દયારામ સ્કૂલમાં પ્રિન્સિપાલ શ્રી યોગેશભાઈના સહકારથી રાખ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓની હ્યુમન ચેન લગભગ 350 જેટલા વિદ્યાર્થીઓ હ્યુમન સાંકળ રચી ઇંગ્લિશમાં VOTE વોટ સ્પેલિંગ રચી અને ઉપરથી આપણે એનું શૂટિંગ કરી અહીંના નાગરિકો વધુમાં વધુ વોટ કરે અને મહત્તમ મતદાન થાય 7મી મેના રોજ ડભોઈ વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારો મેક્સિમમ મતદાન કરે એ જ આ પ્રોગ્રામનો હેતુ હતો, બરાબર છે। અને આ હેતુ પૂર્ણ થાય એવી જ વહીવટીતંત્રની શુભેચ્છા છે।